નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર હોમગાર્ડની પ્રેરણાદાયી પહેલ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સફાઈ કાર્યક્રમ યોજાયો. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર હોમગાર્ડ યુનિટ દ્વારા તેમના સૂત્ર નિષ્ઠા શિસ્ત સેવાની ભાવના સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિજાપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પ્રભાવશાળી સફાઈ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ હોમગાર્ડ જિલ્લા અધિકારી ભાવેશભાઈ શેઠ અને ઓફિસર કમાન્ડર રમેશભાઈ મકવાણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગ્રાઉન્ડ ઓફિસર સૈયદ સાનિફ અલી તથા આઈજી સૈયદની દેખરેખમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. કાર્યક્રમની શરૂઆત એક ભવ્ય પરેડથી થઈ હતી, જેમાં હોમગાર્ડના જવાનોએ શિસ્ત અને ઉત્સાહનું પ્રદર્શન કર્યું હતું. आगे से छोड़ेगा चार एक दो एक पीछे मोड़ वाली एक दो तीन चार एक दो एक खड़े चार एक दो एक પછી જવાનોએ હેલીપેડ ગ્રાઉન્ડના તમામ વિસ્તારોમાં, ખાસ કરીને જ્યાં કચરો અને ગંદકી હતી, ત્યાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. એકજૂથ થઈને જવાનોએ ગ્રાઉન્ડના ખૂણે ખૂણે સફાઈ કરી હતી અને આસપાસના વાતાવરણને સ્વચ્છ અને સુંદર બનાવ્યું હતું. આ સફાઈ કાર્યક્રમ માત્ર ગ્રાઉન્ડને સ્વચ્છ રાખવા પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ સ્વચ્છ ભારત અભિયાનના રાષ્ટ્રીય ઉદ્દેશને સ્થાનિક સ્તરે પ્રોત્સાહન આપવા અને સમાજમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે પણ એક મહત્ત્વનું પગલું હતું. વિજાપુર હોમગાર્ડ યુનિટની આ પહેલે તેમની સામાજિક જવાબદારી અને સમર્પણની ભાવનાને ઉજાગર કરી હતી, જે સ્થાનિક લોકો માટે પણ પ્રેરણાદાયી બની હતી. કેશો સાનિફ અલી, આજના કાર્યક્રમ વિશે. નમસ્કાર. આજે આ દાડા મેં પરેડ ગ્રાઉન્ડમાં સાફ અભિયાન રાખ્યું છે, સ્વચ્છતા અભિયાન રાખ્યું છે, બરાબર, અને પરેડ કરાવી છે. અમારા જિલ્લા અધિકારી ભાવેશભાઈ શેઠ અને અમારા ઓફિસ કમાન્ડર રમેશભાઈ મકવાણા સાહેબના કહેવાથી માર્ગદર્શનથી અમે અહીંયા અભિયાન રાખ્યું હતું, સાફ અભિયાન રાખ્યું હતું, બરાબર. અને અમે અહીંયા ગાડી સાફ સફાઈ કરી છે અને પરેડ કરાવી છે. શું કહેશો યુવાનોને, કંઈ તમારી કેવું હોય તો? યુવાનોમાં કહેવા માગું છું કે અમારા સબજામાં જાગૃત છે બધા, ને સારી રીતે કામગીરી કરે છે, સારી રીતે પરેડ કરે છે, કામગીરી સારી કરે છે, અને નોકરીમાં સારી રીતે નોકરી કરે છે, બરાબર.